કચ્છ જિલ્લાના ભુજમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો। ભુજના દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળથી મહિલાનો મૃતદેહ મળ્યો। મોચીરાઈ રોડ પર કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો। ભુજ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ। ચૂડાના મોજીદળ ગામે મારામારીની ઘટના। બંને જૂથ વચ્ચે તલવાર અને લાકડી વડે મારામારી થઈ હતી। હથિયાર વડે હુમલો કરતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ચૂડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। તો હથિયાર વડે હુમલો કરતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ચૂડા પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને હથિયારો સાથે વાખડવા લાગ્યા। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ 20 ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા। અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ, જેના વિરોધમાં 20 થી વધુ ગામના લોકો ભેગા થયા। ભુવડ, ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો। લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો। લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસનામસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા। સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા। અંદાજિત 700 થી 800 લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો। લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી। નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે। ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે। ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે। 3 થી 4 તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે। 3000 થી વધુ પશુધનને નુકસાન થશે। આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે। વડોદરામાં દબાણકર્તાઓ પર 10 દિવસથી તવાઈ ચાલી રહી છે। વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। વડોદરાના મનપા કમિશનર દિલીપ રાણા એક્શન મોડમાં છે। શહેરમાં સતત 10મા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે। ગુરુવારે પિરામિતા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું। રાવપુરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું। અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું। છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવતી, જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહીં ચાલી। શહેરના રાજમહેલ રોડ ઉપર પિરામિતા પોળની અંદર આવેલા મચ્છી માર્કેટ વેલકમ બેક। બંગાળની ખાડીમાં સાંજ સુધીમાં બનશે વાવાઝોડું, જે આવતીકાલે તમિલનાડુ પુડુચેરીના કિનારે ટકરાશે। હવામાન વિભાગની આગાહી છે કે 90 કિલોમીટરની ઝડપથી અહીંયા પવન ફૂંકાઈ શકે છે। તમિલનાડુમાં 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તમિલનાડુ સહિત 5 રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે। પોરબંદરમાં ભર શિયાળે આંબામાં કેસર કેરી પાકતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતે ઊંચા ભાવે શિયાળામાં પાકેલી કેરીની હરાજી કરી। મહત્વનું છે કે કેસર કેરીને ઉનાળુ ફળ ગણાય છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે 10 કિલો કેસર કેરી વેચાણ માટે આવી। આ કેસર કેરીનું હરાજી દરમિયાન 8500 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું। 1 કિલો કેરીની 851 રૂપિયાના ઐતિહાસિક ભાવે વેચાણ થયું। આટલી વહેલી કેરીના આગમનની આ ઘટના ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્યું। બીજી તરફ ખેડૂતે કહ્યું કે અમોએ દેશી ખાતરનો વધુ ઉપયોગ કર્યો અને વરસાદ પણ સારો હોવાથી આંબામાં વહેલી ફ્રૂટ થઈ। આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી। કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ માર્કેટની અંદર પોરબંદર માર્કેટમાં પહેલી કેસર કેરી આવી હશે હું અનુમાન કરું છું। અને પોરબંદર જિલ્લા તરીકે ખેડૂત તરીકે પણ મને ખૂબ રાજીપો છે। અને અહીંયા અમે સુદામા જે ફ્રૂટ છે આપણે નીતિનભાઈ દાસાણી એમને ત્યાં અમે લઈને આવ્યા હતા। અમને 1 કિલોના 851 રૂપિયા ભાવ સૂજ્યો છે આ પહેલી કેરીનો। એટલે આમ 10 કેજીનો કહેવાય તો 8500 રૂપિયા બોક્સ થયું છે। નોર્મલી કેરી આવે છે 3જા મહિનાથી સ્ટાર્ટ થાય છે। ગીરમાં 3જા 4થા મહિનાથી સ્ટાર્ટ થાય છે। પણ પોરબંદરની જગ્યા અનુકૂળ છે કેરીના પાક માટે બડા ડુંગરની, એટલા માટે આ કેરી 9મા મહિનાની ફૂટ હતી એટલે આજે આ બજારમાં આવી છે।
વડોદરાના સાવલી તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા. રવિ પાકની સિઝન આવી ગઈ છે, પરંતુ હાલ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારે છે. રવિ પાકની ખેતી માટે કેનાલનું પાણી નથી મળતું. કેનાલ રિપેરિંગનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે. ડીઝલ પંપ વડે પાણી સિંચી અને પાક બચાવવા મજબૂર બન્યા. સાવલીમાં કપાસ, તમાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર જેવા પાકોની વાવણી કરાય છે, ત્યારે ખેડૂતોએ વહેલી તકે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી. અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે, એના માટે સરકારને અમને વિનંતી છે, કેનલની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આપી દે તો બહુ સારું છે. મોરબીમાં ફ્રૂટનો વેપાર કરતા એક શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. આમીન રહેમાન મેર નામના એક શખ્સે સગીરાને લલચાવી, ફોસલાવી અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું. સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. તાલુકા પોલીસે આરોપી આમીન રહેમાન મેરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી. અમદાવાદના લારી ગલ્લા પાથરણા સંઘ સંગઠન નિર્માણની બેઠક મળી. આ બેઠકમાં પાથરણાવાળાએ તંત્ર સામે પોતાની વિવિધ માંગ મૂકી. તેમણે સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે વોર્ડ વાઇઝ ચૂંટણીની માંગ કરી. સિલેક્ટેડ કમિટીને કાઢીને ઇલેક્ટેડ કમિટી કામ કરે તેવી માંગ કરી. સાથે જ જ્યારે પણ સામાન ઉપાડવામાં આવે ત્યારે કોઈ પણ ચાર્જ લેવામાં ન આવે તેવી માંગ કરી. આ તમામ માંગ સાથે 1 ડિસેમ્બરના રોજ લારી ગલ્લા પાથરણા સંઘના 10,000 લોકો એએમસી કચેરીનો ઘેરાવ કરશે અને વર્ષ 2026માં કોર્પોરેશનની ચૂંટણીમાં 1 લાખ લોકો મત ન આપે તે માટે માંગ કરશે. આજે અમદાવાદ શહેરના 15 થી 20 વિસ્તારના મુખ્ય આગેવાનોની કમિટી પણ બનાવાઈ. 10,000થી વધારે લારી ગલ્લાના પાથરણાવાળા મ્યુનિસિપલ કમિશનર દાણાપીરનો ઘેરાવ કરવાના છે અને 2026માં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે એમાં અમદાવાદના 1 લાખ લારી ગલ્લાના પાથરણાવાળા તો કોઈપણ સંજોગોમાં જે તે સરકાર અમારી વાત કરશે એને વોટ આપશું. જે સરકાર અમારી વિરોધી, અમારા ધંધા છીનવી રહી છે અમે કોઈપણ સંજોગોમાં વોટ નહીં આપીએ. વડોદરામાં MS યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી. ચીફ ગેસ્ટના સમયના ભાવે પદવીદાન સમારોહ ટલ્લે ચડ્યો. હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહ્યા. ચીફ ગેસ્ટના નામના અન્ય વિકલ્પનો વિચાર કરવાને બદલે સત્તાધીશો પદવીદાન સમારોહના આયોજનમાં જ વિલંબ કરી રહ્યા છે. સત્તાધીશો ચીફ ગેસ્ટ તરીકે કયા મહાનુભાવને આમંત્રિત કરવા માંગે છે એ પણ અસ્પષ્ટ છે. ગત જૂન મહિનામાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ પદવીદાન સમારોહની પ્રાથમિક તૈયારી પૂરી થઈ. ડિગ્રી સમયસર એનાયત કરવામાં ન આવે તો મેડિકલના વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે છે. नहीं है, लेकिन ये देखिए ये यूनिवर्सिटी की नैतिक जवाबदारी होती है, उसमें कोई किसी को कहे और फिर वो काम किया जाए, ऐसा नहीं होता. यूनिवर्सिटी ऑलरेडी सितंबर महीने से हम लोग पूरी तरह से, आपको ये जान के खुशी का अनुभव होगा कि हमारे सारे के सारे रिजल्ट्स जून महीने में ही निकल गए थे. यानी कि उसके बाद से हम लोग कन्वोकेशन करने के लिए जो हमारी बेसिक तैयारी वो हम लोग पूरी कर चुके हैं. हम लोग बहुत शीघ्र ही हमारा जैसे ही चीफ गेस्ट का डेट फाइनल हो जाएगा. અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત થઈ. ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું. પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું. કેમ્પસમાં 60થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ, પ્રસૂતાઓના મૃત્યુદરને ઘટાડવા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી. હોય તેમજ જે ડિલિવરીના દર્દી હોય તેને જરૂરિયાત પડે ત્યારે લોહી લેવા માટે એમને પાલનપુર જવું પડતું હતું અને આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ચાલુ કરવાના કારણે તેઓને જે સરકારની જે યોજના તેમજ PM જેવી યોજના છે તેમને સંપૂર્ણ ફ્રીમાં લોહી મળી રહેશે, જેના કારણે તેમનું મૃત્યુદર પણ ઘટી શકશે અને જરૂરિયાતવાળા દર્દીને આપણે લોહી પણ પૂરું પાડી શકીશું. રાજ્ય સરકારે કરેલા ઠરાવનું આખરે સુરત પાલિકાએ અમલીકરણ કર્યું. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં એક ઠરાવ કરાયો હતો, જેમાં સંસ્થાઓને ગુજરાતી ભાષામાં સાઇન બોર્ડ અને દિશા નિર્દેશ બોર્ડ લગાડવા નોટિસ અપાઈ હતી. મહાનગરપાલિકાના જે પણ વિસ્તાર છે અને અન્ય મહાનગરપાલિકાઓ છે એમાં જે પણ સાઇન બોર્ડો હોય, દુકાન પર જે નામો લખેલા હોય, નામ હોય, દિશા નિર્દેશ હોય, એ તમામ વસ્તુ એ ગુજરાતી ભાષામાં હોવા જોઈએ. એની માંગ મારી 2019થી હતી. મહિનાની 2022માં રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ઠરાવ કરેલો હતો. એ ઠરાવમાં એવું દર્શાવેલું હતું કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી યુનિટ હોય, કોઈ પણ જાહેર સ્થળ હોય, નામ હોય, દિશા નિર્દેશ હોય, કોઈ પણ સૂચન હોય, કે જાહેર સ્થળ પર જાહેરાત હોય કે અંગ્રેજી કે હિન્દીની સાથે સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે. પરંતુ સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનો અમલ પર કરતા નહોતા. એટલે એ બાબતે એક ફરિયાદ એક લેટર દ્વારા મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લખેલો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી
400થી વધુ પુરાવો એમની સમક્ષ રજૂ કરેલા. નામ લખેલા છે એ અન્ય ભાષામાં છે, માનો કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં, તો સાથે સાથે ગુજરાતીમાં લખવા ફરજિયાત છે. આ મારી માંગ હતી અને સુરત મહાનગરપાલિકાએ આજથી એમનો અમલ કરવાનો શરૂ કર્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.